મોરબીમાં પર પેટ્રોલ પંપ પર બીજા દિવસે લાઈનો જોવા મળી રહી છે। મોરબીના શનાળા રોડ પર પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો સરકાર તરફથી પૂરતા જથ્થાની ખાતરી આપી હોવા છતાં પણ લોકો પેનિકમાં અત્યારે પેટ્રોલ બાઇંગ કરી રહ્યા છે। પેટ્રોલ ભરાવવા માટે હાલમાં મોરબી વાસીઓ પણ પહોંચી રહ્યા છે અને ત્યાંના પેટ્રોલ પંપ ઉપર પણ લાઈનો જોવા મળી રહી છે। તો આટલી લાંબી કતારો લાગી છે, પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, મોરબી હોય, જૂનાગઢ હોય, લખમાં આખરે 24 કલાક સૌનો સમય થઈ ગયો છે। પેટ્રોલ નહીં ખૂટી રહ્યું પણ લાઈનો અત્યારે લાંબી લાગી જ રહી છે। અપીલ કરવામાં આવી રહી છે, પછી એની પાછળ લાઈનો લાગવા પાછળનું આખરે કારણ શું છે, જણાવશો? જી બિલકુલ પ્રીતિ, તમે જુઓ છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના અનેક એવા વિસ્તારો, અનેક એવા જિલ્લાઓ જેની પરિસ્થિતિ શું થઈ ચૂકી છે। દરેક પેટ્રોલ પંપની બહાર તમને કતારો જે લાગેલી જોવા મળી રહી છે, પણ આ બધા વચ્ચે પેટ્રોલની આટલી શોર્ટેજ શું કામ આવી છે તે સમજવાનો પ્રયાસ કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે શું કામ પેટ્રોલની અછત સર્જાઈ રહી છે। કારણ કે સૌથી પહેલાં તો જે ઓઇલની કંપનીઓ છે તેમના દ્વારા ક્રેડિટ્સ લિમિટેડ બંધ કરવામાં આવી છે અને તેને જ કારણે નવો પેટ્રોલ લેવા માટે હવે પહેલાંથી કેશ આપવાની ફરજ પડી રહી છે। બંને રકમ સાથે કંપનીમાં જમા કરાવવાની સ્થિતિ અત્યારે આવી ચૂકી છે અને જેને કારણે અત્યારે ખૂબ જ શોર્ટેજ જેવી સ્થિતિ લોકોને એવું લાગી રહ્યું છે અને શનિ રવિની ખાસ રજા છે અને જેને કારણે કેટલાક પેટ્રોલ પંપના સંચાલકો છે તે રકમ નથી ચૂકવી શક્યા અને તેને કારણે તેમને પેટ્રોલનો જે જથ્થો છે તે નથી મળ્યો। પેટ્રોલ પંપ માલિકોના નાણાં એ અન્ય ઉઘરાણીમાં ક્યાંક ફસાયેલા છે અને તેમની પાસે અત્યારે કેશમાં નાણાં નથી, તેને કારણે પણ ક્યાંક શોર્ટેજ ત્યાં વર્તાઈ રહી છે। એ પેટ્રોલ પંપને પેટ્રોલ નથી પહોંચી શક્યું અને આ સ્થિતિને કારણે કેટલાક પેટ્રોલ પંપ જે સ્ટોક તેના પર નથી પહોંચ્યું અને એ પેટ્રોલ પંપ બંધ રહ્યા છે। આ સાથે જ જે પેટ્રોલ પંપ્સ પર પેટ્રોલ ન હોવાની અફવા છે તે ફેલાવાનું ક્યાંક મુખ્ય કારણ એ જ અત્યારે સામે આવી રહ્યું છે। પેટ્રોલ પંપ બંધ થતાની સાથે જ પેનિકની સ્થિતિ છે તે અનેક વિસ્તારોમાં છવાઈ ચૂકી હતી। અફવાઓથી દોરાય અને લોકોએ લાંબી કતારો છે તે પણ અનેક પેટ્રોલ પંપોની બહાર લગાવી દીધી હતી અને કોઈ પણ જે વ્યક્તિઓ છે તે સંગ્રહખોરી કરવાની પણ શરૂઆત કરી ચૂક્યા હતા। ઓઇલની કંપનીઓએ ક્રેડિટ સિસ્ટમ બંધ કરી છે, આ જ એક મુખ્ય અને મોટું કારણ છે જે અત્યારે સામે આવી રહ્યું છે અને તેને જ કારણે જે પેટ્રોલ પંપના સંચાલકો છે તે પહેલાં રકમ જમા નથી કરાવી શક્યા અને તે જ કારણોસર ઘણા બધા પેટ્રોલ પંપ જે ખાનગી પેટ્રોલ પંપ છે તેની બહાર અત્યારે લોકોની લાંબી કતારો લાગેલી છે। કારણ કે પહેલાં નાણાં જમા ન કરાવી શકતાની સાથે જ પેટ્રોલનો જે સ્ટોક છે તે યોગ્ય સમયે તે પેટ્રોલ પંપ ધારકોને નથી મળી શક્યો અને એને જ કારણે જે પેટ્રોલ પંપ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને અફવા એ સતત પ્રવર્તી રહી છે, અનેક વિસ્તારોમાં પ્રવર્તી રહી છે, અનેક જિલ્લાઓમાં પ્રવર્તી રહી છે અને તમે જુઓ છેલ્લા 24 કલાકમાં દરેક પેટ્રોલ પંપની બહાર કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। લોકો પાસે પેટ્રોલ છે અને તે છતાં પણ એ સંગ્રહખોરીમાં લાગી ચૂક્યા છે। પણ આ બધી અફવાઓથી દૂર રહેવાની વિનંતી સંદેશ ન્યૂઝ પણ વારંવાર કરી રહ્યું છે અને રાજ્ય સરકારના તમામ જે મંત્રીઓ છે અથવા તો હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, નેતાઓ છે તે પણ આ અપીલ લોકોને કરતા જોવા મળી રહ્યા છે કે પેનિક થવાની બિલકુલ જરૂર નથી। પેટ્રોલનો જથ્થો, પેટ્રોલનો સ્ટોક એ રાજ્ય પાસે પૂરતા પ્રમાણમાં છે। હજુ પણ 2 મહિના સુધી ચાલી શકે તેટલો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે અને કેન્દ્ર પણ આ જે આખી ગાઈડલાઈન છે તે તેમના દ્વારા પણ આપવામાં આવી રહી છે કે ગુજરાતમાં અત્યારે કોઈ જ એવી સ્થિતિ નથી કે આવનારા થોડા સમયમાં પેટ્રોલની શોર્ટેજ આવી શકે અને માટે જ તમામ લોકોને પણ એવી અપીલ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી પોતે પણ એ અપીલ કરી રહ્યા છે કે લોકોએ બિલકુલ પણ અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી અને જે પેટ્રોલની શોર્ટેજની અફવા છે તે સદંતર નકારી કાઢવામાં આવી રહી છે। જી પ્રીતિ, બિલકુલ આભાર લખમાં તમામ વિગતો માટે। એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈકાલથી કે જ્યારે કંપની ઓઇલ કંપનીઓએ ક્રેડિટ પોલિસી બંધ કરી અને કેશમાં નાણાં લેવાનું શરૂ કર્યું। એના કારણે કેટલાક પેટ્રોલ પંપના ધારકો પૈસા ન ભરી શક્યા,
શનિ રવિ બેંકો બંધ હોવાથી પૈસા પહોંચી ન શક્યા અને કેટલાક પેટ્રોલ પંપ્સ એમની પાસે પર્ટિક્યુલર સ્ટોક નથી એટલે બંધ થયા. લોકો એવું માની લીધું કે પેટ્રોલ બંધ થવાનું છે.